જો મેં તમને વાત કરી છે ને એ પ્રમાણે તમે બધું પેમેન્ટ મોકલાવી દેજો એટલે વાંધો નહીં આવે. ભલે. હા અને બીજું શું કહું? જો હું એટલે જ તને ના પાડતો તો, જોયું ને? જો મોટા ભાઈ મેં પણ જોયું છે, પણ એમાં આટલું બધું ઓવર રિએક્શન આપવાની જરૂર નથી. બની શકે ને કે કોઈ પપ્પાનું સહારો લઈને બેઠું હોય, એમને કંઈ કામ હોય પપ્પાનું. તું આ દ્રશ્ય જોશો તો એ તારે આંખ નથી ખોલતો. નહીં. વિચાર કર, વિચાર. આ અજાણી વ્યક્તિ હારે બેઠા છે. તમારી જેમ ખરાબ વિચાર કરતા મને નથી આવડતું, અને એટલા માટે જ હા, કોઈની પપ્પા મદદ કરતા હોય કે કોઈ પપ્પાની મદદ કરતું હોય તો એમાં શું ખોટું છે? અને આમ પણ તમે જુઓ, આ પપ્પા કેટલા ખુશ દેખાઈ રહ્યા છે. આટલા ખુશ તમે ક્યારેય પણ પપ્પાને જોયા છે ખરા? ખુશની ક્યાં કરશો, આબરૂ વગરના આપણને કરશે. એ ખબર પડે છે આખી સોસાયટીમાં આપણી વાતો થાય, કુટુંબમાં થાય, આપણા આખા ગામમાં થાય. એ કોઈ દી વિચાર કર્યો? હા ભાઈ, કયા સમાજ કે કઈ સોસાયટીની વાતો કરો છો તમે? હા, એ સમાજની વાત કરો છો કે જે સમાજે સીતાજી જેવી પવિત્ર સ્ત્રીની પણ પરીક્ષા લીધી હતી. પણ હવે પપ્પાના એકવાર તો લગ્ન થઈ ગયા, બરોબર, આપણા મમ્મી ભગવાન પાસે વહી ગયા, તો હવે આ ધંધા ન કરાય, હું એમ કહું છું. પપ્પા શું ધંધો કરે છે શું નહીં તમને ખબર છે? આ તો એક્સપેક્ટેશન છે ને તમારી, તમે અંદાજ લગાવ્યો છે. પણ કેટલા પ્રેમથી વાત કરે છે તો જો આમ. હા તો મને ગમે છે હું કે સાલું પપ્પા આટલા પ્રેમથી વાત તો કરી શકે છે કોઈની સાથે. સમજો? હા, તારો શર્ટ ને એનો શર્ટ બે ખરખા, એટલે વિચારે એ ખરખા જ હોય ને. હો, મોટા ભાઈ, હા આ તમે જેને બધાનું મેચિંગ કરવાનું રહેવા દો. હા, મારા વિચારો સરખા જ છે, અને આમ પણ પપ્પા વિશે હું ક્યારેય પણ ખરાબ ના વિચારી શકું. આ સમજાતું નથી કે તમે પણ પેલા મારી જેવા જ હતા. હા, તમે કે દિવસ સા ફરી ગયા? હા, અમે લોકોએ મેચિંગ શર્ટ પહેર્યા તો તમે પહેરી શકતા હતા, પણ ના પહેર્યો તમે. મારે નથી પહેરવો શર્ટ, સમજો તો ખરો. એમ સમજો, હું તને શું કહું છું, હવે છે ને, હવે તું કાંક બોલ ન કરશે ને પછી મારે છે ને ઘરે માથાકૂટ થઈ જાય, પેલા કહું છું. કોઈની સાથે કોઈએ માથાકૂટ કરવાની જરૂર નથી. પપ્પા કંઈ ખોટું નથી કરી રહ્યા. અને આમ પણ કદાચ પપ્પાના વિચારો કોઈ સારા વ્યક્તિની સાથે મેચ થતા હોય તો શું ખોટું કરે છે પપ્પા? મને સમજાવો ને. સારા વ્યક્તિ એટલે હે, હવે એની ઉંમર તો જો પપ્પાની, અને હવે તારે બધું સેટ કરવું છે. મારે કંઈ સેટ નથી કરવું, મારે પપ્પાને ખુશ જોવા છે, અને પપ્પાની ખુશી માટે કદાચ કંઈ પણ કરવું પડે ને મોટા ભાઈ, તો મને એમાં કોઈ વાતનો અફસોસ નથી. ઘરે છે ને, ઘરે એ ખુશ જ હતા, સમજો તું. પણ આ તો તે બહાર આવવાનું કીધું કે તમ તાર હરો ફરો, મોજ કરો. લ્યો, મોજ કરે છે, જોઈ લે. આ તો જેના વિચારો જેવા હોય એવું જેને લાગી આપે. આ કમળો હોય એ વ્યક્તિને ક્યારેય ચોખ્ખું ના દેખાય, પીળું જ દેખાય. હા, તમારી આંખમાં પણ કમળાના ચશ્મા પહેરેલા છે, હા, એટલે તમને બધું પીળું જ દેખાશે. બાકી મારા મનમાં એવું કંઈ નથી. મનમાં કાંઈ નથી, આ સામું દેખાય છે તોય કે મારા મનમાં એવું કાંઈ નથી. તને અચ્છા. કાંઈ ખબર નથી પડતી હે? બસ નકરા પપ્પાને ખુશ જ રાખવા. એમ પણ તો આપણે, તું મારી વાત કાન ખોલીને સાંભળી લે, એક દિવસ ઈ આપણે એટલા દુખી કરશે ને તે તારી આંખ ત્યારે જ ખુલશે. તો તમે પણ ઘણા દુઃખી થવાના છો મોટા ભાઈ. અમારા ભાભીજી જ્યારે શાકભાજી લેવા જાય છે ત્યારે શાકભાજી વાળા સાથે હસી હસીને ભાવ ઓછા કરાવે છે. મતલબ તો એ જ થયો કે ભાભીને અને એ શાકવાળા વચ્ચે છાનો મનો રે ને. કેમ? ત્યાં ઈ તો કેવી પણ રીતે શાનો મનો ઈ શાક રાખવાની વાત કરો છો? દરરોજ તો પછી અહીંયા આ તો હવે અજાણી વ્યક્તિ છે, કાંઈક લેવા આવ્યા હોય તો બરોબર છે. તમારા માટે અજાણી છે લે. ને, પપ્પા માટે તો જાણીતી વ્યક્તિ હોઈ શકે. તો પછી તું છે ને આ મારી વાત- શાકભાજી વાળો તમારો જાણીતો છે, તમારા માટે તો અજાણ્યો જ છે, ભાભી માટે જાણીતો છે, તો પછી પપ્પા માટે આ વ્યક્તિ જાણીતી છે. તુંય પપ્પા જેવો છો, પપ્પામાં ને તારામાં કાંઈ ફેર નથી. ના જોઈને આખરે પપ્પાનો સાચો દીકરો જો છું, અને તમારી જેમ નથી કે કોઈ ચડાવે એવી રીતે કોઈના રંગમાં ચડી જાવ અને કોઈ કહે કે આ લીલું છે તો લીલું, પીળું છે તો પીળું, એવું કહું. હું જેને અનુભવ ઉપર માનું છું, અનુભવથી નક્કી કરું છું કે આ વસ્તુ શું કહેવા માંગે છે અને શું નહીં. ભાઈ હવે તું સાનો મનો રે, બરોબર. અને ઓલા શાંતિ દાદા રહ્યા ને, એને જો આ વાતની ખબર પડશે તો બધાને કહી દે. એ તને ખબર છે ને. હા તો ભલે ને ખબર પડતી, શાંતિ દાદાના કહેવાથી કે જોવાથી મને કોઈ ફરક નથી પડતો, અને ઓફકોર્સ પપ્પાને પણ ફરક નહીં પડતો હોય તો જ જુઓ ને. આવી રીતે જાહેરમાં બેઠા હશે ને, જો પપ્પાને કંઈ ખોટું કરવું હોત, ખરાબ કરવું હોત તો પછી અહીંયા શું કામ આવે? આ ઘણી બધી જગ્યાઓ છે શહેરમાં, એ બધી જગ્યાએ પપ્પા જઈ શકે એમ છે, કેપેબલ છીએ આપણે. એટલા એટલું બધું ભણ્યો છો, બરોબર, તોય તને એટલી નથી ખબર પડતી. હું પણ હવે ભણ્યો મને એવું છું. લાગે છે
હવે લાગે છે કે આ બધી મિલકત છે ને તારે એકલાને જોતી હોય ને એવું લાગે છે. હો મોટા ભાઈ ઢોલી તારો ઢોલ વાગે ઢોલ વાગે ઢોલ વાગે ઢોલ ઢમ ઢમ વાગે ઢોલ. દેવાંગ, અરે પપ્પા, અરે ખરેખર જોરદાર હા. મેચિંગ મેચિંગ આ પેલું ગીત આવ્યું છે ને, અમારે કપડા મેચિંગ કરવા છે હો. વાહ પપ્પા વાહ, જોરદાર મેચિંગ કરી નાખ્યું ને તમે તો. ઘણા સમય પહેલા તું આ શર્ટ લાવ્યો હતો ત્યારે હું નહોતો પહેરતો. હું ત્યારે એમ કહેતો હતો કે ભાઈ આ શર્ટ થોડાક એમ મને સારા લાગે, અને તું મને પ્રેરણા એમ કહેતો હતો કે નહીં આ પહેરો ને પહેરો, ભલે સારો લાગે કે ન લાગે પણ મારી ખુશી માટે પહેરો. એટલે આજે મેં પહેરો ને સ્પેશિયલ તને બતાવવા માટે જ આવ્યો છું. ખરેખર પણ મને એ વાતની નવાઈ લાગી પપ્પા કે આ શર્ટ તમે ત્યારે પહેર્યો છે કે જ્યારે મેં પહેર્યો છે. મતલબ તમને ખબર હતી કે હું સવારે આ શર્ટ પહેરીને નીકળ્યો છું, પછી તમે ટ્રાય કરી, બરાબર ને? પછી મને કીધું આજે હું સરપ્રાઈઝ આપું તને એમ, આ શર્ટ પહેરું અને પછી તને બતાવવા આવું, એટલે હું અહીંયા ઓફિસે બતાવવા આવ્યો. તો પછી પપ્પા હું શું કહું છું, હવે તમે શર્ટ પહેરી જ લીધો છે તો પછી મારી બીજી ઈચ્છા પણ પૂરી કરી દો. ઈચ્છા આવી કોઈ બીજી ઈચ્છા નહીં કરતો હો મને તો. અરે જોરદાર ઈચ્છા છે, આ તમને બહુ ગમશે. એમ? હા હા તો કે નવરાત્રી ચાલે છે તો પછી પાસ લેતો આવું, આપણે સાંજે ગરબા રમવા જઈએ બધા, પણ મજા આવશે. મેચિંગ મેચિંગ પપ્પા ના નહીં પાડતા છે. પણ હું કયા બધા તમે નાના નાના રમતા હોય ને હું ત્યાં મોટો રમું કેવું લાગુ? પપ્પા અત્યાર સુધી તમે મને સમજાવતા હતા કે જો દીકરા ખુશ રહેવા માટે ઉંમરની કોઈ જરૂરિયાત નથી. માણસ કોઈ પણ હિસાબે કોઈ પણ જગ્યાએ ખુશ રહી શકે. આ તમે મને શીખવ્યું કે નહીં? ના ના એ તો બરાબર છે. પછી કારણ કે પપ્પા માણસની હું એમ કહેતો હતો કે માણસની ઉંમર વધે, બાકી એનું મન જ્યાં લગી જુવાન હોય ને ત્યાં લગી માણસ 100 વર્ષની ઉંમર થઈ જાય ને તો એનું મન જો 20 વર્ષનું હોય ને તો એ 20 વર્ષનો યુવાન જ રહેશે. હા તો પછી હું મારા પપ્પાને યુવાન જ માનું છું. અને મને ખબર છે આ ગરબામાં અમે બધા થાકી જઈશું પણ તમે નહીં થાકો. તો પછી આજનું ફાઇનલ હા? કઈ વાંધો નહીં, બસ ફાઇનલ. કારણ કે મેં જ બધું શીખવાડેલું છે ને હું જો પાલન ન કરું તો મારી જેવો દગાખોર કોઈ નહીં. વાહ ડડ્ડુ વાહ, ખરેખર બહુ બહુ વધારે પડતો ખુશ કરી દીધો આ તમે મને. પણ મારે તમને બીજી પણ એક વાત પૂછવી છે. એમ? પૂછ લે. પણ તમારે મને કહેવું પડશે કે તમે મને દીકરા તરીકે નહીં એક દોસ્ત તરીકે બધી સાચી વાત કરશો. હા હા, મેં ક્યારે તને આટલી ઉંમરમાં ક્યારે મેં તને તારી ઉપર મેં કોઈ દી એમ કીધું જ નથી કે તું આમ કર ને તેમ કર. અરે તું તારી રીતે કર, મને વિશ્વાસ છે મારા દીકરા ઉપર, એટલે ને. ખોટું નહીં લાગે ને? અરે ના ના બેટા, એવી રીતે કેવી વાત હોય છે? મને ખોટું લાગે નહીં, તારા કહેવાથી મને ખોટું લાગે નહીં લાગે, બસ. પપ્પા હા, મેં તમને આજે સવારે જોયા હતા, કોઈની સાથે બેઠા બેઠા વાત કરતા હતા તમે. આપણે બગીચો છે કે નહીં એની બાજુ પબ્લિક બાકડા છે ત્યાં તમે બેઠા હતા. મતલબ કે તમે અને કોઈ આંટી હતા, પણ કોણ છે એના વિશે જણાવશો? નહીં, એ તો ઘડીક આમ ભેગા થયા ને, અમે જૂની ઓળખાણ હતી અને એમ ક્યારેક ક્યારેક ભેગા થાવી છીએ તો ત્યાં બેઠા હોય ક્યારેક એમ અને વાતો કરીએ છીએ અને એ સારા છે. એની વાતો કરવાની. ફોન આવ્યો, એક જ મિનિટ. એક કામ કરું તારું પછી હું કામ પતાવી દે. આમ હું અરે જાઉં હવે. પપ્પા બેસો, હું પછી વાત કરી લઈશ. તારે ઓફિસનું કામ હોય, હવે હું જાઉં એમ. હવે પેલા મારું કામ છે પપ્પા, તમે જાઓ નહીં. તમે મને શું કહ્યું છે ફ્રેન્ડ તરીકે તમે જવાબ આપશો હે ને, તો પછી છટકવાની વાત ક્યાંથી આવી? જો હું જાણું છું કે એક કોણ છે અને કોણ નહીં. આઈ થિંક કે તમારા આ જૂના ફ્રેન્ડ. આમ ગણને તો જૂના ફ્રેન્ડ જ છીએ અમે. હા આવી ને વાત પકડમાં. હા, એને સાથે અમે વાતો કરતા પહેલા અને ઘણું મળેલા છીએ. એ ઘણા વર્ષ થઈ ગયા. હમણાં તો મને રસ્તામાં ભેગા છે ને તો મેં ઓળખી નહોતો એને. બધું આ કોણ છે હમણાં? એને અચાનક કીધું કે તમે તો આપણે સ્ટેજ ઉપર ડાન્સ કર્યો હતો અને બધું. હા હવે યાદ આવ્યું. ત્યારના અમે ક્યારેક ક્યારેક મળીએ છીએ અને સારા છે એ વ્યક્તિ અને એના વિચારો, એની વાત કરવાની સ્ટાઇલ બધું મને ગમે છે અને મારા વિચારો મારી વાત કરવાની સ્ટાઇલ એને ગમે છે. એટલે અમે ક્યારેક ક્યારેક મળીએ જ છીએ અને મળીએ ને ત્યારે આમ એકબીજા સાથે મજા આવે છે. બસ બી એ જ છે. તમને હવે ગમતા બસ હોય તને તો ખબર પડી ગઈ? ના તમને ગમતા હોય તો મને પણ ગમશે. હા, મતલબ કે ઊંધું નહીં સમજતા. હું એમ કહું છું કે જો હવે તમે મિત્રો તો છો જ, તો પછી કંઈ વાંધો નહીં, તમે બહાર મળો છો એવી રીતે ઘરે પણ લાવી શકો એમને. કહો ને આંટીને કે ઘરે આવે બેસવા માટે અને પરિવાર સાથે આવે, એમાં શું ખોટું છે? એમાં
અમે તો મિત્ર જ છે ને તમારા પપ્પા. તો મિત્રને ઘરે લાવવામાં કઈ વાંધો નથી. અરે, ના ના કઈ વાંધો નહીં. અમે એને કોઈ છે નહીં આગળ પાછળ. બિચારાને એક એના મમ્મી છે ને મમ્મી ભેગા એ રહે છે. મેરેજ નહીં, એને મેરેજ જ નથી કર્યા. મેરેજ જ નથી કર્યા? પણ આ જીવન એ કુંવારા રહેવા માંગે છે. કુંવારા રહેવું આ સમયમાં સારું ન કહેવાય, પણ છતાંય એમની મરજી, આપણે શું કરી શકીએ પપ્પા? વાંધો નહીં, તમે તારે આંટીને લઈને આવો ઘરે બેસવા, અમે બધા પણ મળીએ. અમને પણ ખ્યાલ આવે કે તમારી આ વર્ષો પહેલાની જે દોસ્તી હતી એ કેવી ગાઢ છે અને કેવી નહીં. આ તમારા જૂના કિસ્સાઓ સાંભળીને અમને કેટલું મોટિવેશન મળે ખબર છે. કઈ વાંધો નહીં, હું એને લઈને આવીશ, કારણ કે એ પણ મારા પરિવારને જાણે ને એમ. હમ. બધા હા તો એમને કેજો એકલા ના આવે, પરિવારને સાથે લઈને આવે. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. ચાલો ગોઠવ, સાંજે જવાનું છે, પાસ મંગાવી લઉં છું, ભૂલતા નહીં. કઈ વાંધો નહીં, આ Done. જોઈશું. ગલગોટો 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 ગલગોટો. દેવાંગભાઈ, શું કામ હતું મારું? શું કરવા બોલાવી છે મને અહીંયા? કામમાં તો એવું છે ભાભી કે આ બારા ઘડીએ તમે જે પપ્પાને સંભળાવો છો અને મારી પત્નીને બધી વાત કરો છો ને, એ બંધ કરી દો તો સારું છે. જો એ જ કહેવાનું હતું, બીજું વધારે કંઈ કામકાજ નથી. તમારે છે ને આ ઘરમાં વહીવટ કરવાની કોઈ જરૂર નથી. એ અમે લોકો જોઈ લેશું. અને આ તમારી ઘરવાળીને પણ સમજાવી દેજો કે પપ્પાને વગર જોતો સપોર્ટ કરવાની કોઈ જરૂર નથી. કેમ? મારી ઘરવાળી પપ્પાને સપોર્ટ કરે છે તો એમાં શું ખોટું છે? ખોટું જ છે ને. આ ઉંમરે પપ્પાને આ ખોટા રસ્તા ઉપર જવા માટે સપોર્ટ કરે છે ને, એ સારું ન લાગે. કયો ખોટો રસ્તો? અને શેની વાત કરો છો તમે? એ જ કે પપ્પા બહાર જઈને નવા ભવાડા કરીને આવે છે. એ તો તમારી દ્રષ્ટિએ ને, બાકી પપ્પાની દ્રષ્ટિએ ક્યારેય વિચાર કર્યો છે ખરા? અને આમ પણ ભાભી, મારા પપ્પાએ અમને બંને ભાઈઓને મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, પરિસ્થિતિ ખરાબ હતી છતાં પણ એમણે એડજસ્ટ કરીને પોતાનું જીવન જીવ્યું. તો હવે જ્યારે આપણી સારી પરિસ્થિતિ છે તો હું શું કામ ને પપ્પાને એડજસ્ટમેન્ટ કરાવવા મજબૂર કરું? હા તો પણ કોણ ના પાડે છે? પપ્પા એની લાઈફમાં ખુશ રહે ને, બહાર જવાની શું જરૂર છે? કેમ? માણસને ખુશ રહેવું હોય ને તો ઘરમાં બેસીને પણ ભગવાનના નામ લઈને ખુશ રહે છે. હા તો વાંધો આ નહીં. ઉંમરે કોણ લવ સોંગ ગાય છે? હા પપ્પા ગાય છે, પપ્પાને ઈચ્છા છે. અને આમ પણ મારા પપ્પા છે ને રંગીન મિજાજના માણસ છે, પહેલેથી છૂટથી જીવન જીવ્યા છે. માનું છું કે મમ્મીના ગયા પછી એમણે હા થોડા સદમામાં રહ્યા હતા અને જીવન જીવવાનું ઓછું કર્યું હતું, પણ સારું છે ને કે એમની બે રંગીન જિંદગીમાં ફરી પાછા રંગો પુરાવા લાગ્યા છે. મને ગમે છે કે પપ્પા ખુશ રહે છે, ગીતો ગાય છે, અને ખાસ લવ સોંગ પપ્પાના સૌથી ફેવરિટ. મને કોઈ વાંધો નથી, મને ગમે છે. તમે બંને જણાઓ પાગલ થઈ ગયા છો. આ પપ્પાની દ્રષ્ટિએ જુઓ છો, સમાજની દ્રષ્ટિએ તો જોવા જાઓ, ખબર પડે તમને કયા કે સમાજની બહાર- વાત કરો છો? એ જ અને પપ્પાએ એવું તે વળી શું ખોટું કર્યું છે કે તમે સમાજની વાત કરો છો? ખોટું જ કરે છે પપ્પા. શું ખોટું કર્યું છે નહીં? આ બહાર જઈને નવા વ્યક્તિઓને મળે છે, કઈ સારું ન લાગે? એમાં શું ખરાબ લાગે કહો ને? આમ પણ હા તમે જ્યારે બહાર જાઓ છો ત્યારે કોઈની સાથે વાતચીત કરતા જ નથી. હા કોઈની સાથે વાતચીત કરવી, કોઈની સાથે મન મિલાપ કરવો, એને ખોટું ના કહેવાય. ખોટું જ કહેવાય. કેવી રીતે? એવી રીતે કે પપ્પા છે ને આપણા ઘરના વડીલ છે. મમ્મીના ગયા પછી પપ્પાને દુઃખ થવું જોઈએ, પપ્પાને આ ઘરનું ધ્યાન રાખવું જોઈએ. એના બદલે પપ્પા જ તે આવા ભવાડા કરવા માંડ્યા છે. અને રહી વાત આ પપ્પાના ઉંમરની, તો એ વડીલ છે, બાપ છે આપણા. બાપ જ જો આવા દીકરાઓ અને એની વહુ સામે આવા ભવાડા કરશે ને તો એ કઈ સારું બસ નહીં લાગે. ભાભી, ભૂલવામાં જરા મર્યાદા રાખો. મર્યાદા જ છે. અને આમ પણ મારા પપ્પાએ કોઈ ભવાડા નથી કર્યા. હા તો પછી જાણું છું કે કોલેજ સમયની એક છોકરીને મળે છે, એમની સાથે બેસીને બધી વાતો શેર કરે છે, તો એનાથી એવી બધી વાતો સાબિત નથી થતી આ જે તમે ચિતરવા માંગો છો. અને આમ પણ એ છોકરી અને પપ્પાની વચ્ચે કદાચ વાતો થતી હોય તો એમાં શું ખોટું છે? આખરે પપ્પાની પાસે પણ કોઈ એવી વ્યક્તિ હોવી જરૂરી છે ને કે જેની સાથે પોતાની ફિલિંગ શેર કરી શકે. વ્યક્તિ હતી, એ વ્યક્તિ ઉપરવાળાએ લઈ લીધી છે. પપ્પાને એવી વ્યક્તિ આપી જ હતી ને ભગવાને, તો પછી હવે પપ્પાને એવો કોઈ હક ન લાગે. અને અશોક જે કરે છે ને એ બરાબર જ કરે છે. જ્યારે દીકરાઓ ખોટા રસ્તે જતા હોય ને ત્યારે માવતર એને રોકે છે, પણ આપણા ઘરે તો માવતર ખુદ આડા રસ્તે છે, તો પછી અશોકને એની ફરજ નિભાવવી બરાબર જ છે. આડા રસ્તે તમે છો અને તમારી આ માનસિકતા છે.
આ જરાક માનસિકતામાં સુધાર લાવો. અને આમ પણ પપ્પા મળતા હોય અને પપ્પા વાતચીત કરતા હોય તો મને કોઈ વાંધો નથી. આખરે એમની બે રંગીન જિંદગીમાં કદાચ કોઈ રંગ પૂરવા વાળું તો મળ્યું છે. હું ખુશ છું. મને ગમે પણ છે કે પપ્પા વાતચીત તો કરે છે. આખરે કેવી રીતે મૂંઝાઈને જીવતા હતા આ ઘરમાં હું જાણું છું બહુ સારી રીતે. તમને તો ગમશે જ ને, કારણ કે આ બહારના લોકો તમને થોડા મળવાના છે, તમને થોડાના મેણા ટોણા મારવાના છે. મેણા ટોણા તો અમારે સહન કરવાના છે, બધી વાતો તો અમારે સહન કરવાની છે કે તમારા સસરાએ આ શું કર્યું, આ કેવું કર્યું, તમે શું કરતા હતા, શું નહોતા કરતા. હા, તમારે શું? તમે લોકો તો જેન્ટ્સ, તમને કઈ ફરક ના પડે કે ઘરમાં કેવું ચાલે છે, કેવું નથી ચાલતું, શું વાતાવરણ છે, કંઈ જ નહીં. એટલા માટે જ કહું છું કે ઘરના વહીવટમાં પડવાનું રહેવા જ દેજો. અને હજી કહું છું કે દામિનીને સમજાવી દેજો. મારા વાલા ભાભી, આ વાતને જો તમે વધારે સારી રીતે સમજો ને તો સારું છે. આ ઘરની મેટરમાં પડવાનું રહેવા દો. અને આમ પણ હા, જો આટલો બધો તમને ફરક પડતો હોય તો પછી તમને તો એ વાતથી પણ ફરક પડવો જોઈએ ને કે તમારા હસબન્ડ જે કામ કરે છે એ કામ એમણે છોડી દીધું છે. આ સરખી રીતે ઘરમાં પગાર નથી લાવતા. અને ખાસ હા, તમે જે વારા ઘડીએ તમારા પિયર જતા રહો છો ત્યારે તમને સમાજ યાદ નથી આવતો. પપ્પા સાથે આ વાત કોઈ જોડાયેલી નથી દેવાંગભાઈ. કેમ? એટલે આ વાત કરવાનું તો તમે રહેવા જ દેજો. વાહ, હા, અમે કરીએ એ બધા કાંડ અને તમે કરો એ બધી લીલા. એવું થયું ને કે મારા પપ્પાથી જો કંઈ સારું કામ થતું હોય તો એમાં પણ તમને શંકાઓ દેખાય છે. તમે ક્યાં બસ તમારી કોઈ પણ વાત સાંભળવાની થતી નથી. હા, અમારું ઘર છે, અમારા ઘરમાં અમારે જેમ રહેવું હશે ને એમ રહી લઈશું. ચિંતા ના કરો બહુ વધારે પડતી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ તમે કોણ? હું તમને ઓળખતી નથી અને તમે મારા ઘરે? હા, નરેશ અંકલને ઓળખો છો? તમારી દીકરીને ઓળખો છો? કેવી વાત કરેશ ભાઈ તું? મારી દીકરીને તો હું ઓળખું જ નહીં. હવે મારી વાત સાંભળો. બોલ ને. તમારી દીકરી છે ને હવે અમારા ઘરની આબરૂ કાઢવા બેઠી છે. હા, સાચી વાત છે. આ તમારી દીકરી છે ને એ મારા સસરા જોડે લફરું કરીને બેઠી છે. તારા સસરા જોડે લફરું કરીને બેઠી છે? તું કેવી વાત કરે છે આ બધી આવી? સાચી જ વાત કરું છું. કેવી વાત કરે છે એટલે શું કહેવા માંગો છો તમે? આ તમને જરા આમ ઝટકો ના લાગે કે તમારી દીકરી મારા સસરા સાથે લફરું કર્યું છે, મારા સસરાને ફસાવ્યા છે, ફસાવ્યા. ઓહો હો હો, ઝટકો અને મને લાગે. અરે ના ના, આ તો તે બહુ સારા સમાચાર આપ્યા. જે સમાચાર મારી છોકરીએ ના આપ્યા તે મને આપ્યા. એટલે તમને જરી કઈ અસર ન થઈ? ના રે ના, એમાં શું અસર થાય? આંટી તમારી બુદ્ધિ છે ને ભ્રષ્ટ મારી ગઈ છે, બેડ મારી ગઈ છે, બેડ. આ તમારી છોકરી 40-35 વર્ષની અને મારા પપ્પા કેટલા મોટી ઉંમરના છે ખબર છે? અને હું આ એમના દીકરા છે ને, હું એમની દીકરાની વહુ છું. હા, અમારા ઘરે છે ને સંતાન થવાના દિવસો છે અને આ મારા પપ્પા લફરું કરીને બેઠા છે. એ પણ તમારા દીકરીના હિસાબે. તમારી દીકરી એમ અમારા પપ્પાને પ્રેમ જાળમાં ફસાવ્યા છે. એમ? હા, કાબૂમાં રાખો. મારી દીકરી મારા કાબુમાં જ છે, બરાબર છે? અને તું જે તારા સસરા વિશે શબ્દો બોલી રહી છે ને એ તારા મોઢે જરા કે શોભતા નથી. એટલો વિચાર કરી લેજે તું. અને મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ. તું મને શીખવાડીશ આ ઉંમરે કે મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે કે સારી છે? બુદ્ધિ તારી ભ્રષ્ટ થઈ ગઈ છે. અરે તો પણ તમારી દીકરીને પ્રેમ જ કરવો હોય તો કોઈ કુંવારાને પકડે ને. એને સસરાને શું છે? મારી છોકરીને તારા સસરા ગમી ગયા હશે, કુંવારો છોકરો નહીં ગમ્યો હોય એટલે. માં દીકરી બંને સરખા છે. બસ હા. મને તો એમ છે કે આ પ્રોપર્ટી માટે થઈને આ લોકોએ પ્લાનિંગ કર્યો છે. સાચી વાત છે. ચૂપ! એક શબ્દ ના બોલીશ. તું કયા આધાર પર એમ કહે છે કે તારા સસરાને મારી દીકરી બે બંને લગ્ન કરવાના છે? અરે વાત જ એમ કરતા હતા, હું બાળી ગયો તો. એમ? સમજ્યા? હા. તું જોઈ જ ગયો તો ને? હા. એ બે શું વાત કરતા તે સાંભળી નથી ને તે? સાંભળ્યા ક્યાંથી? ત્યાં જાતાય બીક લાગે, શરમ આવે અમને. તો તમારા પેટમાં પાપ હોય ને એટલે તમને શરમ આવે ને બીક લાગે, બરાબર? જે માણસ નિર્દોષ હોય ને એને કોઈ જાતની શરમ કે કોઈ બીક નથી હોતી. આંટી, આટલી ઉંમરે તમે તો શરમ કરો. થોડીક તો શરમ જેવી જાત રાખો. આ તમે હું બોલો છો હે? તમારે તો ઉલટાનું એમ કેવું જોઈએ કે આ જે થઈ રહ્યું છે ને બહુ ખોટું થઈ રહ્યું છે. ના, તું મને શીખવાડીશ હવે કે મારે કઈ ઉંમરે શરમ રાખવી, કઈ ઉંમરે શું બોલવું અને શું ના બોલવું. હા, શીખવાડવું પડે એમ જ છે. કારણ કે અમને એમ હતું કે તમારી પાસે આવશું તો અમારા આ સમસ્યાનું સમાધાન થશે, પણ તમે તો ઉલટાની સમસ્યા ઊભી કરો એવા છો. હા. મેં શું સમસ્યા ઊભી કરી? આ સમસ્યા તમે ઊભી કરી. જે વાતની લોકોને ખબર ના પડે ને એ વાત તમે તમારા ઘરની આબરૂ છે ને ચારે બાજુ ઉડાડવા ઊભા થયા છો.
બધાને ખબર પડી ગઈ છે. અને તમને પણ અફસોસ થવો જોઈએ કે મારી દીકરી આટલી બધી ઉંમરે આવી હરકતો કરે છે. એમાં શેનો અફસોસ? પ્રેમ છે ને કોઈ દિવસ કહેવાથી નથી થતો, એ ઓટોમેટિક થઈ જાય છે અને ક્યારે કોની સાથે થાય છે ને એ નક્કી નથી હોતું. અરે પણ સમજણ પડી? ઉંમર તો જોવી જોઈએ કે નહીં તમારી દીકરીને, એમ કહું છું. હા, તો તું મારી દીકરીની ઉંમરની વાત કરે છે ને, તો તારા પપ્પાની એ ઉંમર હશે જ ને સામે. વાત જ એ છે ને, તમારી દીકરીની ઉંમર ઓછી છે અને મારા પપ્પા કેવડા તમને ખબર છે? તારા પપ્પા ભલે ગમે એવડા રહ્યા, બરાબર છે, માણસને જ્યારે પાછલી જિંદગી હોય ને ત્યારે જઈને એકબીજાના સહારાની જરૂર પડે છે, એટલું યાદ રાખજો. અમે 4 સહારા હતા, અમે બે માણા ને મારા ભાઈની બે માણા, બરોબર? અને આ તમારી દીકરી ડબલ થઈને આવશે અમારા ઘરમાં. હા, તમે 4 સહારા છો તારા બાપના, તો ક્યારેક તમારો બાપ સાજો માદો થશે કે કોઈ એને સુખ દુઃખની વાત હશે ને, પોતાના મનની કોઈ વાત હશે ને, તો એ તમારી આગળ કે તમારી વહુ આગળ નહીં કરી શકે. પડી સમજાણ? ભાઈ હું કામ ન કરી કે કરી છે કે ને? ના, અમુક વાતો એવી હોય છે કે પતિ પોતાની પત્નીને કરી શકે ને પત્ની પોતાના પતિને કરી શકે છે, જે એવી વાતો હોય છે. એટલે તમારે જરાકે વિચારવું જોઈએ કે તમે તો કાલે તમારા પરિવારમાં ને તમારા માળામાં પોરવાઈ જશો. તારા પપ્પાનો કોણ સહારો છે? ક્યારેક એમને કઈ તકલીફ પડી તો તમારા બાળકો કાલે થશે તો તમે એમાં ગોઠવાઈ જશો. તારા પપ્પાને કઈ તકલીફ હશે ને તો પોતાનો માણસ હશે ને તો એને કહી શકશે કે મને આમ થાય છે કે મને તેમ થાય છે. તમે તો તમારા બાપના દુશ્મન છો કે એના સંતાન છો? શું કહેવું મારે તમને? તમારી વાત તો હાચી છે. અમારે હા, તું વિચાર કર ને કે એની ઉંમર થઈ ગઈ છે પણ એ તો હાવ એકલા જ છે ને. હા, હા, એ વાત તો સાચી છે. પપ્પા એની મનની વાત આપણને સાથે તો બધી શેર ન કરી શકે ને. જેમ મારે તમારી જરૂર છે, જેમ તમારે મારી જરૂર છે, એમ પપ્પાને પણ જીવનસાથીની જરૂર છે. હા, ના ના, કંઈક રસ્તો કાઢશું આનો. હા, કેમ હવે આંખો ઉઘડી તમારી? ઘરે બેસીને શાંતિથી આ બાબતે પહેલા વિચાર્યું હોત ને તમે, તો તમે મારા ઘર સુધી છે ને આવી વાત લઈને કે ઝઘડો કરવા ના આવ્યા હોત. પડી સમજણ? અને એ તમારો બાપ છે, મા બાપ તો છે ને આપણા ભગવાન કહેવાય છે. જે બાપે તમને ઉછેરીને મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, પરણાવ્યા, અને એ બાપ વિશે તમે આવું બોલો છો? અરે એની ખુશીમાં તમારે તો ખુશ થવું જોઈએ. જુઓ, મને નથી ખબર કે તમે મને અહીંયા શું કામ બોલાવી, પણ જે કંઈ પણ હોય એ કહી દો એટલે ખબર પડે. તમારી સાથે થોડી ઘણી વાતો કરવી હતી એટલે તમને અહીંયા બોલાવ્યા છે. અમુક વાતોની ચોખવટ કરવી છે. ચોખવટ? કઈ હા. વાતની? એ જ કે તમે અને મારા પપ્પા આ ઘણી વાર બેસીને મળતા હોવ છો ને, એ વિશે મારા ઘરમાં બધાને ખ્યાલ છે. અરે પણ બેટા, એ તો અમે જો એ ફ્રી છે, હું ફ્રી છું, એટલે ક્યારેક ક્યારેક મળતા હોય તો એમાં શું વાત કરવી છે? જો પપ્પા, અમે બંને ભાઈઓએ ઘણી વાર તમને વાતો કરતા જોયા છે. સીધી વાત એમ છે કે તમારે અને આ રીચા આંટી બંને વચ્ચે શું ચાલે છે? અરે બે એકબીજાને ઓળખીએ છીએ અને વર્ષો જૂની ઓળખાણ છે, બસ એ જ. અને બીજી વસ્તુ એ કે તમારા પપ્પાજી ઘરમાં ખુશ છે કે દુઃખી છે એ તમે લોકોએ કોઈ ક્યારે પૂછ્યું નથી અને જાણ્યું નથી. એ મને મળીને માત્ર ને માત્ર એમના દુઃખ જ શેર કરતા હોય છે અને દુઃખ શેર કરે તો મન હળવું થાય, બીજું કંઈ નહીં. તમારા મગજમાં જો કોઈ ખોટી ગ્રંથિ બંધાઈ ગઈ હોય તો એને દૂર કરી દેજો. એટલે કે આનાથી વિશેષ કંઈ નહીં. અમે સારા મિત્ર છીએ, અરે એનાથી રે. વિશેષ કંઈ નહીં. તો અઘરું થઈ જશે ને? પત્યું આ કેવા કેવા સપના જોયા હતા, કેટલું વિચારી લીધું હતું, બધું સપના? ફ્લોપ. સપના સમજી નહીં હું કંઈ. કહેવા શું માગો છો તમે? વિચાર્યું હતું કે હું એટલે કે હું જ અને અમે બધા હું હું વિચારતી હતી કે મારા સસરાના બીજી વાર લગ્ન કરાવી દઉં, પણ તમે કેવી તો- વાત કરો છો તમે? સાચી અને સારી વાત તો કરે છે દામિની. હા, તમારા સસરા સાચું કહે છે. આ ઉંમરે લગ્ન કરવા એ યોગ્ય નથી. લોકો વાતો કરશે, લોકો કહેશે કે આ જો ને ઉંમરના કયા પડાવ પર આવીને ઊભા છે અને હવે લગ્નનું વિચારે છે. આંટી, તમે મને એક વાતનો જવાબ આપશો?
હા, કયા લોકો વિશે તમે વાત કરી રહ્યા છો? આ લોકોએ તો સીતા માતાને પણ છોડ્યા નહોતા ને. એમની પણ અગ્નિ પરીક્ષા લીધી હતી. મતલબ કે સારું કરશો તો પણ વાતો કરશે, કંઈ ખરાબ કરશો તો પણ વાતો કરશે. જુઓ, હું તો તમને માત્ર એટલું જ કહેવા માંગુ છું, આગળ શું કરવું શું નહીં એના વિશે તમે બંને વિચાર કરો. પણ જો આ તમારા બંનેના વિચારો મેચ થતા હોય, તમારા બંનેની વાતો એકબીજા સાથે મેચ થતી હોય, તો પછી તમે જ નક્કી કરો ને. તમારા જીવનમાં પણ કોઈ જગ્યાએ ખાલીપણું છે અને કોઈ જગ્યાએ મારા પપ્પાના જીવનમાં પણ. જો એકબીજાથી એ પૂરું થતું હોય તો અમને કોઈ પ્રોબ્લેમ નથી. દેવાંગ, બધાને સમજાય એમ બોલો ને. સીધી એ વાત એમ છે કે અમે એટલે લગ્ન કરાવવા માંગીએ છીએ કે જ્યારથી તમને મળ્યા છે ને ત્યારથી મારા સસરા ઘણા ખુશ રહેવા લાગ્યા છે. લવ સોંગ ગાતા થઈ ગયા છે. સાચી વાત કરું, મારા સાસુ ગયા ને પછીથી સાવ ઉદાસ રહેતા હતા, કોઈની સાથે બરાબર વાત નહોતા કરતા, જીવન જીવવાનું તો ભૂલી ગયા હતા. પણ તમે છે ને ફરી એમને જીવન જીવવાનું શીખવાડ્યું છે. હવે ખાલી ફ્રેન્ડશીપ એટલું બધું અસર કરી શકે તો વિચાર કરો, લગ્ન કરી લો તો તમે બંને કેટલા ખુશ રહી શકો. હા, અને વાત ખાલી લોકો શું કહે છે, વાતો કરશે એટલી હોય ને તો એમાં અમને કાંઈ વાંધો નથી. કરવા દો ને, શું ફરક પડે છે? તમે બંને તો ખુશ રહેશો ને. અને આમ પણ આંટી, અમે લોકો તમારા ઘરે ગયા હતા તમારા મમ્મીને ફરિયાદ કરવા માટે કે તમારી દીકરી છે ને અમારા સસરાને બગાડે છે, પ્રેમ જાળમાં ફસાવ્યા છે. પણ તમારી મમ્મીએ અમને બરાબર શિખામણ આપી અને સમજાવ્યા, એટલે અમને લોકોને પણ હવે કોઈ પ્રોબ્લેમ નથી અને તમારા મમ્મીને પણ કોઈ પ્રોબ્લેમ નથી. એમણે તો હા જ પાડી છે આ લગ્ન માટે. મને ખબર છે કે મારી મમ્મી મારા માટે એ જ સપનું જોઈ રહી છે કે હું લગ્ન કરી લઉં. જો તમે ચારે જણા એટલે કે હા દીકરા અને વહુઓને વાંધો ન હોય તો મારી હા છે. અમને કોઈને વાંધો નથી. હા, હા, અમે તો રાજી જ છીએ. પણ પપ્પા, તમારું શું કહેવાનું છે? જલ્દી જલ્દી કહી દો. હા પપ્પા. અરે પણ બેટા, મારી ઘરે મારા 2 દીકરા એનાય લગ્ન થઈ ગયા છે અને પછી આ ઉંમરે બધાય વાતો કરશે ને. સાંભળ્યું નથી કે પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી. પેલું ગીત નથી, ના ઉમ્ર કી સીમા હો, વાહ, ના જન્મ કા હો બંધન. જબ પ્યાર કરે કોઈ પછી દેખે કેવલ મન. વાહ, આખો ગીત પૂરું કરી નાખ્યો. Very good. તો હવે જલ્દીથી જલ્દી